નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના ગોરવા દશામા મંદિર પાસે આવેલ શિવશક્તિ સોસાયટી ગણેશ સોસાયટીમાં સયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા તથા વોર્ડ નંબર 11ના કાઉન્સિલરો અને અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત કરી પાણી ગટરની સમસ્યાનો નિકાલ લાવવા સોસાયટીના રહીશોને બાહેધરી આપવામાં આવી। વડોદરા શહેરના ગોરવા વોર્ડ નંબર 11માં આવેલ જય ગણેશ સોસાયટી, અંબે અને શિવશક્તિ સોસાયટીમાં એક માસથી પીવાનું પાણી ઓછા પ્રેશરથી આવતું હોય છે। પીવાના પાણીમાં ગટરનું મિશ્રિત પાણી આવતું હોય છે અને સોસાયટીની તમામ ગટરો ઉભરાતી હોય છે। તેવી સમસ્યાનો નિકાલ લાવવા આજે સયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા, વોર્ડ નંબર 11ના કાઉન્સિલર તથા પાણી પુરવઠા અને ગટર વિભાગના અધિકારીઓ સાથે સોસાયટીના નાગરિકો સાથે મુલાકાત લીધી હતી અને તેમની સમસ્યાઓનો નિકાલ લાવવા માટેની બાહેધરી પણ નાગરિકોને આપી હતી। સાહેબ, અમારે આજે 13 વર્ષથી પાણી અને ગટરની સમસ્યા છે, એના માટે આ ડગલું ભરવું પડ્યું છે। અમારે કંટાળી ગયા છે અમે સાહેબ। આજે કોણ મુલાકાતે કયા પ્રકારની બાહેધરી આપવામાં આવી? આજે આયા છે કેયુર રોકડિયા સાહેબ છે અને મહાલક્ષ્મી મેડમ છે। શું છે સમસ્યાના નિરાકરણ માટે શું કહેવામાં આવ્યું? અમે કહીએ છીએ કે અમને પાણીની લાઈન અને ગટરની લાઈન બેઉ નાખી આપો। એમને શું કીધું છે? અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લીધી છે? પહેલાં ગટરનું કહ્યું હતું અમે, અને હવે એમણે જ નક્કી કર્યું છે કે જોડે જોડે પાણીની પણ નાખી દઈએ છીએ। આ અમારું કામ થઈ જવું જોઈએ, બસ। અમને બીજું કશું જોઈતું નથી। શું નામ આપનું? પારુલ પટેલ। વિસ્તારની પાણી અને ગટરની સમસ્યા હતી અને નિરાકરણ માટે વિઝિટ કરી છે, શું કહેશો? હા, એમને અત્યારે બધી જ રીતના કીધું કે અમે જે રીતના કંટાળેલા છીએ આટલા ટાઈમથી, જેટલા વર્ષોથી, એટલે અત્યારે આવીને કહે છે કે અમે બધું તમને નાખી આપીશું। નવી લાઈનો, નવી પાઇપલાઇન બધી આવશે, ગટર અને પાણીનું બેવ કરી આપવાના છે। એટલે હવે થોડા મહિના અમે રાહ જોઈએ છીએ, એ કરવાના જ છે અમારી માટે બધું। પારુલ જોશી। કયા સ્થળે મુલાકાતી લોકોની સમસ્યાઓથી ગટર પાણી સ્થળ મુલાકાત? જય ગણેશનગર, શિવશક્તિનગર, જય અંબેનગર, આ 3 વિસ્તારના આ 3 ભૂડાના મકાનો કહેવાય। અને આ વિસ્તારની અંદર લોકોને ગંદા પાણીની સમસ્યા હતી, એટલે આજે અધિકારીઓ સાથે અમે અહીંયા મુલાકાતે આવ્યા છે। વિસ્તારના નાગરિકોની વચ્ચે જઈને એમની વાત સાંભળીને અધિકારીઓને લઈને આજે આ વિસ્તારની મુલાકાત કરી છે। પાણી ચોખ્ખું આવે છે, પરંતુ શરૂઆતનું પાણી 2-4 મિનિટનું પણ ગંદુ આવે છે, આવી ઘણા બધા નાગરિકોની ફરિયાદ છે। અને એની પાછળનું મૂળ કારણ અધિકારીઓનું કહેવું છે કે જે લાઈન ખાલી થાય છે ત્યારે જે કોન્ટામિનેટેડ છેલ્લું વોટર હોય એ રોકાઈ જતું હોય છે અને બીજા દિવસ સવારે આવતું હોય છે, પછી પાણી સપ્લાય થાય ત્યારે પાણી ચોખ્ખું થઈ જાય છે। પણ શરૂઆતનું 2-3 મિનિટ પાણી પણ જો ગંદુ આવતું હોય તો આ વિસ્તારનો અધિકારીઓએ સર્વે કર્યો છે। અહીંયા ગટર લાઈન, પાણીની લાઈન બદલવાની જરૂર છે, પરંતુ એક મોટી દુવિધા એવી છે કે અહીંયા 450 મકાનમાંથી મોટાભાગના કદાચ 400 ઉપર મકાને દબાણો કર્યા છે। જે ગટરની લાઈન, પાણીની લાઈન હયાત એ મકાનોની નીચે છે। એટલે હવે એનો રસ્તો અમે અધિકારીઓ જોડે કાઢ્યો છે કે આ દબાણ કરેલા મકાનોને તોડવા પણ ન પડે, વચ્ચે સેન્ટરમાં નવી ગટર લાઈન, પાણીની લાઈન પણ નાખીને લોકોને સારી સુવિધા મળે એ દિશાની અંદર આશરે આ 3 સોસાયટીઓ જે છે એની અંદર ગટર લાઈનનો 1 કરોડની કોસ્ટ અને પાણીની લાઈનની પણ 1 કરોડની કોસ્ટના આધાર પર આ આખી વ્યવસ્થા નવી થાય એ દિશાની અંદર અમારો પ્રયત્ન રહેશે। વિસ્તારના નાગરિકો હંમેશા અમારી જોડે જોડાયેલા છે, તો રજૂઆત કરવા જાય ક્યાં તો અમારી પાસે જ આવવાના છે। અને એટલા જ માટે આજે અહીંયા મુલાકાત લીધી છે બધા નાગરિકો જોડે અને અધિકારીઓને સાથે રાખીને ભવિષ્યમાં ખૂબ ઝડપથી અહીંયા કામ ચાલુ થાય એવો અમારો પ્રયત્ન રહેશે। Subscribe now and press the bell icon. Never miss an update.